નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્ય લાઈવ એપ્લિકેશનમાં હું સૂરજ ભટ્ટ આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનો એક સામાન્ય પરિચય વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આ જે ભારતનો સામાન્ય પરિચય જ્યારે આપણે ભણતા હોય ત્યારે આપણને એમ થાય કે સાહેબ ભારત આ શબ્દ છે, આ શબ્દ ભારત નામ ક્યાંથી પડ્યું હશે? કારણ કે જ્યારે આપણે ભારતની ચર્ચા કરતા હોય તો ભારત શબ્દના ઇતિહાસથી આપણે ભારતના ભૂગોળની એક સામાન્ય પરિચયની ચર્ચા કરશું. જેમાં સૌપ્રથમ જો આપણે ભારતની વાત કરીએ તો આ ભારત શબ્દનો ઉલ્લેખ આપણને પુરાણોમાં આપણે જોવા મળ્યો હતો. એમાંય પુરાણમાં આપણે ડિટેલમાં જઈએ તો વિષ્ણુ પુરાણમાં આ ભારત શબ્દનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ત્યારબાદ તમે આગળ જાઓ તો સાહેબ વૈદિક યુગ દરમિયાન ભરત નામના એક રાજા થઈ ગયા હતા અને એમનો એક પુત્ર ભરત હતો અને એના નામ ઉપરથી આ પ્રદેશનું નામ ભારત છે એ પાડવામાં આવેલું હતું. આર્યોના સમયગાળામાં આ જે પ્રદેશ આપણને જોવા મળતો હતો એને આર્યવ્રત તરીકે પણ ઓળખવામાં આવતો હતો. અને જે દક્ષિણ ભારતનો જે વિસ્તાર કહી શકાય કે જ્યાં બિન આર્યો રહેતા હતા, તો આ ભાગને આપણે પ્રાચ્ય તરીકે પણ ઓળખવામાં આવે. તો આવા ભારતના અલગ અલગ પ્રાચીન નામો પણ રાખવામાં આવ્યા હતા. અને એક સમયે ભારત તો એવું કહેવાતું કે સાહેબ આ અખંડ ભારત કે જેમાં અલગ અલગ પાકિસ્તાન હોય, આપણે ઈરાન સુધી આપણો આખો ભાગ છે એ ભારતનો વિસ્તરણ થયેલો માનવામાં આવતો હતો બૌદ્ધ કાળ દરમિયાન. અને આ બૌદ્ધ કાળમાં આ ભારતને જમ્મુ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તો આવા કંઈક ભારતના અલગ અલગ નામોની, ઇતિહાસની આવી આપણે ચર્ચાઓ કરી. ત્યારબાદ આપણે થોડાક આગળ જઈએ એટલે આધુનિક ભારતમાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણને ભારતનો ઉલ્લેખ પર્શિયન લોકો દ્વારા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પર્શિયન લોકો છે એ સાહેબ હિન્દુ અથવા આ જે સિંધુ નદી હતી એ સિંધુ નદીને એ લોકો હિન્દુ તરીકે ઓળખવામાં આવતા હતા. અને હિન્દુની દક્ષિણે તમને જે પ્રદેશ જોવા મળે છે એને હિન્દુસ્તાન તરીકે આ પર્શિયન લોકો ઓળખાવતા હતા. ત્યારબાદ રોમન અને ગ્રીક લોકોની વાત કરીએ તો રોમન અને ગ્રીક લોકો ઇન્ડિયા અથવા જે સિંધુ નદી હતી એ સિંધુ નદીને ઇન્ડુ નદી તરીકે ઓળખવામાં આવતા અને એ ઇન્ડુ ઉપરથી ઇન્ડિયા આપણા પ્રદેશનું નામ છે એ પડેલું છે. તો આપણા બંધારણમાં તમને બધાને ખબર હશે, બંધારણના અનુચ્છેદ 1માં જે ભારત અને ઇન્ડિયા આ બંને શબ્દોનો સ્વીકાર્ય કરવામાં આવેલો આપણને જોવા મળે છે. તો આ અલગ અલગ ભારતના નામ વિશેની કે ભારત દેશ આ ભારત નામ પડ્યું કઈ રીતે એની બધી અલગ અલગ ચર્ચાઓ આપણે જોઈ. તો એમાં આપણે વાત કરીએ સાહેબ કે એ પહેલા આપણે જે પ્લેટફોર્મ ઉપર છીએ એટલે કે સાહેબ કૌટિલ્ય લાઈવ પ્લેટફોર્મ ઉપર એક જીસીઆરટી ની નિશાળ નામનો આખો આ એક કોર્સ, રેકોર્ડેડ કોર્સ અપલોડ કરવાનો છે. ટૂંક સમયમાં જ આ આપણી એપ્લિકેશન કૌટિલ્ય લાઈવ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંયા QR કોડ આપેલો છે અને આ કોર્સ વિશેની વધારે ડિટેલમાં માહિતી જોતી હોય તો તમને અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ખાલી જોવા આવો છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી તો સબસ્ક્રાઇબ કરીને જ જજો. ઓકે, આ કોર્સની વિશેષતા છે કે 6 થી 10 ના તમામ જીસીઆરટી ના ચેપ્ટર જેટલા છે એ તમામ ચેપ્ટરનું 360 ડિગ્રીમાં તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. સરસ મજાનો કોર્સ છે, વહેલા તે પહેલાના ધોરણે જલ્દીથી લઈ લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરીને. ઓકે, ચલો ત્યારબાદ આપણે ઇન્ડિયા, ભારત અને હિન્દુસ્તાન આવા અલગ અલગ શબ્દ આપણા ભારત માટેના તમે જોયા હશે. આ આપણું ભારત છે, તમે બધા જોઈ શકો છો. સાહેબ આ ભારતમાં વર્તમાન સમયે આપણે જો વાત કરીએ તો ટોટલ કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ જોવા મળે છે? તો સાહેબ 28 જેટલા આપણે અત્યારે વર્તમાન સમયે રાજ્યો જોવા મળે છે અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આપણને આવેલા જોવા મળે છે. ઓકે, ક્લિયર છે? અને એમાંય ઘણા બધાને એવું હોય છે કે સાહેબ સૌથી મોટું રાજ્ય કયું છે? પેલા એ તો કયો સૌથી મોટું રાજ્ય. હવે એમાંય બે મત હોય, એક કે સાહેબ વિસ્તારની દ્રષ્ટિએ કહેશો તો મજા આવશે અને પાછું બીજું કે ના ના સાહેબ વિસ્તાર નહીં, વસ્તીની દ્રષ્ટિએ કયો. તો બંને કહી દઈએ. તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય પૂછે તો રાજસ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય પૂછે તો ઉત્તર પ્રદેશ. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા આ ભારતનો મેપ છે, તમે જોઈ શકો છો.
જેમાં સૌથી ઉત્તરમાં આપણને શું જોવા મળશે સાહેબ? લડાખ જોવા મળે છે. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર જોવા મળે છે. ત્યારબાદ તમે નીચે આવો છો અને જો આ પશ્ચિમ બાજુએ છો તો પંજાબ જોવા મળશે, અને પૂર્વ બાજુએ જાઓ છો તો તમને જોવા મળશે હિમાચલ પ્રદેશ. ઓકે, જો તમે લડાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશની નીચે તમે આવો તો તમને ઉત્તરાખંડ જોવા મળશે. ઉત્તરાખંડથી નીચે આવો તો તમને ઉત્તર પ્રદેશ, એની બાજુમાં બિહાર, બિહારની બાજુમાં પશ્ચિમ બંગાળ, અને બિહાર અને પશ્ચિમ બંગાળની બાજુમાં તમે નીચે જોશો તો તમને જોવા મળશે એ શું? ઝારખંડ. ખ્યાલ આવ્યું? ચલો, તો આ રીતે અહીંયા આપણને અલગ અલગ આ રાજ્યો આપવામાં આવેલા છે. રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ. ઓકે, સેવન સિસ્ટરની આપણે વાત કરીએ, સૌથી બહારની બાજુ અરુણાચલ પ્રદેશ જોવા મળે છે. અરુણાચલ પ્રદેશની નીચે આપણે નાગાલેન્ડ જોવા મળે છે. નાગાલેન્ડની નીચે મિઝોરમ જોવા મળે છે. મિઝોરમથી અંદરની બાજુએ જાઓ તો મણિપુર આપણને જોવા મળે છે. મણિપુરની નીચે મિઝોરમ, મિઝોરમની બાજુમાં ત્રિપુરા, અને ત્રિપુરાથી અંદર જશો એટલે મેઘાલય ને આસામ. આ રીતે 7 એટલે સેવન સિસ્ટર તરીકે ઓળખાતા આ રાજ્યો છે. અને એક સિક્કિમ એવું નાનું એવું ઉપર અહીંયા પશ્ચિમ બંગાળથી ઉપર ભાગ બહાર નીકળેલો ભારતનો, જેને આપણે સિક્કિમ કહીએ છીએ. અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ બંગાળની ખાડીમાં જોવા મળે છે, અને અરબ સાગરમાં આપણને લક્ષદ્વીપ. તો આ બેઝિક ભારતના મેપની માહિતી થઈ. ખાલી આ મેપ, જ્યારે ભારતની ભૂગોળ સમજતા હોય તો આ મેપ આપણને ખબર હોવી જરૂરી છે. ખ્યાલ આવ્યો? આગળ વધીએ ભારતના આપણા નામકરણ વિશે, જેમાં વાત કરતા હતા આપણે કે ભારત આ નામ છે, જે હિન્દુસ્તાન નામ છે અથવા આર્યવ્રત જે નામ છે, એ ક્યારે ક્યારે અને કયા કયા સમયમાં બનેલા છે? તો સાહેબ વૈદિક કાળમાં આપણે વાત કરીએ તો વૈદિક કાળમાં જે આર્યનું જે શાસિત ક્ષેત્ર હતું એને મધ્યપ્રદેશ તરીકે ઓળખવામાં આવતો, અથવા આર્યવ્રત તરીકે પણ આ પ્રદેશને ઓળખવામાં આવતું. અને બિન આર્ય કે જ્યાં આર્ય લોકોનું સામ્રાજ્ય ન હતું ત્યાં જે પ્રદેશ છે એને પ્રાચ્ય તરીકે પણ ઓળખવામાં આવતો હતો. મધ્યકાલીન ઇતિહાસકારો જે આ હિન્દને હિન્દુસ્તાન તરીકે અથવા હિન્દ શબ્દ છે એ પ્રયોજ્યો જોવા મળે છે. ઓકે, વૈદિક કાળમાં આપણે વાત કરીએ. ઓકે, ચલો, ત્યારબાદ પ્રાચીન સમયમાં આપણે વાત કરીએ તો આ વિશાળ જે ઉપમહાદ્વીપ હતો એને શું કહેવાતા હતા? ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવતો હતો. વાયુ પુરાણમાં આપણે વાત કરી, દુષ્યંતના પુત્ર હતા, એમાં ભારતનો ઉલ્લેખ જોવા મળે છે. સર્વપ્રથમ ભારત શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો પુરાણોમાં જોવા મળે છે. સમુદ્રની ઉત્તરનો જે ભાગ છે અને હિમાલયની દક્ષિણનો જે આ ભાગ છે, જેને આપણે ભારત તરીકે ઓળખતા હતા, અને અહીંયાના જે નિવાસીઓ હતા એને ભારતીય તરીકે ઓળખવામાં આવતો હતો. ઓકે, ચલો, ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરી કે બૌદ્ધ કાળમાં મેં તમને કીધું હતું કે બૌદ્ધ કાળમાં આપણો ભારતનો આખો આ પ્રદેશ છે કે જે અહીંયા ઈરાન સુધી આખો આ વિસ્તરણ થયેલો, જેને અખંડ ભારત તરીકે આપણે ઓળખતા હતા. આ શબ્દ બૌદ્ધ કાળમાં ભારત માટે જમ્મુદ્વીપ શબ્દનો ઉપયોગ છે એ કરવામાં આવેલો હતો. ત્યારબાદ રોમન લોકો, આપણે વાત કરીએ કે સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા અને તેની પૂર્વમાં આવેલ ભૂભાગને ઇન્ડિયા તરીકે ઓળખાવતા હતા. પર્શિયન લોકો સિંધુને હિન્દુ તરીકે ઓળખતા હતા અને આ પ્રદેશને હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવતો હતો. અને મેગેસ્થેનીસની એક બુક છે, મૌર્ય સામ્રાજ્યમાં આ એક રાજદૂત તરીકે કાર્ય કરતા એવા વ્યક્તિ પોતે, એટલે કે મેગેસ્થેનીસ સેલ્યુકસનો આ રાજદૂત હતો અને એને મૌર્ય સામ્રાજ્યમાં મોકલેલો હતો. તો મેગેસ્થેનીસે પોતાની એક બુક લખેલી હતી, ઇન્ડિકા નામની બુક, જેમાં આપણા આ ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ આપણે વારંવાર જોવા મળે છે. અને સાહેબ ભારતના દેશના બંધારણમાં અનુચ્છેદ 1માં આપણે ભારત પણ શબ્દ સ્વીકારેલો છે અને ઇન્ડિયા પણ શબ્દ આપણે સ્વીકારેલો જોવા મળે છે. ઓકે, અનુચ્છેદ 1 યાદ રાખજો. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે સાહેબ ભારત છે, આ ભારત તમે કીધું એના નામના ઇતિહાસની વાત કરી, પણ આ ભારત આવે ક્યાં? તો એશિયામાં આવે. પહેલા તો આપણે એમ કહીએ સાહેબ આપણી પૃથ્વી ઉપર આવે. પૃથ્વીમાં ક્યાં આવે સાહેબ? તો એશિયામાં આપણને જોવા મળે છે. એશિયામાં ક્યાં આવેલું છે સાહેબ? તો ભારતના ઉત્તર અને પૂર્વીય ગોળાર્ધમાં તમે જાઓ છો તો આપણને આપણું આ ભારત છે એ કંઈક જોવા મળશે. એશિયામાં વાત કરીએ તો ક્યાં? તો દક્ષિણ એશિયામાં આ ભારત છે એ આવેલું જોવા મળે છે. સાહેબ એમ ન ખબર પડી, એક્ઝેક્ટ લોકેશન આપો ને. તો એક્ઝેક્ટ લોકેશનની આપણે વાત કરીએ તો તમે આંકડા જોતા હશો કે ભારત છે એ 8 ડિગ્રી અને 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશમાં આવેલું છે. ત્યારબાદ 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટ
પૂર્વીય રેખાંશમાં આપણું આખું આ ભારત છે એ એક ચતુષ્કોણીય આકારમાં ફેલાયેલું આપણને જોવા મળે છે, જેમાં ભારતનો દક્ષિણ ભારતનો જે હિસ્સો છે એ કંઈક આમ સાંકડો થતો જોવા મળે છે અને ઉત્તર ભારતમાં વિશાળ પહોળાઈ ધરાવતું આપણને જોવા મળે છે. આ જ ભારતની આપણે વાત કરીએ ઉત્તરથી દક્ષિણની, તો સાહેબ ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી જોવા મળે છે? તો 3214 કિલોમીટર જેટલી ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ આપણને જોવા મળે છે. અને પૂર્વથી પશ્ચિમની જો આપણે વાત કરીએ તો પૂર્વથી પશ્ચિમ 2933 કિલોમીટર જેટલી આ પહોળાઈ જોવા મળે છે. એટલે યાદ રાખવાનું કે સાહેબ ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કરતા પૂર્વ પશ્ચિમની પહોળાઈ ઓછી છે, ઉત્તર દક્ષિણ લંબાઈ વધારે જોવા મળે છે. ખ્યાલ આવ્યો? ભારત છે એ ભારતમાં તમે ઉત્તરમાં વાત કરો તો હિમાલય આવેલા છે. આ હિમાલયથી થોડાક તમે દક્ષિણમાં આવો છો તો તમને ઉત્તર ભારતના વિશાળ મેદાનો આપણને જોવા મળે છે. આ મેદાનોથી તમે નીચે ભારતમાં આવો છો તો દક્ષિણનો એક પઠાર, જેને દક્ષિણનો પઠાર અથવા દખણનો ઉચ્ચ પ્રદેશ તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. અને આ જ ભારતમાં તમે પશ્ચિમ બાજુએ જાઓ છો તો રણ પ્રદેશ પણ આવેલો જોવા મળે છે, જેને થારના રણ તરીકે પણ આપણે બધા ઓળખીએ છીએ. આ જ રીતે ભારતમાં દક્ષિણમાં જે તટીય મેદાનો આવેલા છે એમાં પશ્ચિમનું તટીય મેદાન અને પૂર્વનું તટીય મેદાન. તો પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી લઈ અને તમિલનાડુ સુધી ફેલાયેલું જોવા મળે છે, અને પૂર્વનું તટીય મેદાનની જો આપણે વાત કરીએ તો સાહેબ પશ્ચિમ બંગાળથી લઈ અને કેરળ રાજ્ય સુધી આ ફેલાયેલું આપણને જોવા મળે છે. ખ્યાલ આવ્યો? અને મુખ્યત્વે દ્વીપ સમૂહો આપણને ભારતમાં જોવા મળે છે. તો આ રીતે કંઈક ભારતનું ભૌગોલિક વિભાજન થયેલું આપણને જોવા મળે છે. હવે ઘણા બધાને એવું હોય કે સાહેબ આ અક્ષાંશ અને રેખાંશના આંકડાઓ યાદ કઈ રીતે રાખવા? તમે તો ગોખીને આવ્યો હોય, તમે તો બોલી જાઓ, પણ અમારે કઈ રીતે યાદ રાખવા? તો ખાસ તમારે આ રીતે તમે યાદ રાખી શકો કે 8 ડિગ્રી છે, આ 8 એક આંકડો તમે યાદ રાખો એટલે બધા જ આંકડાઓ તમને ઓટોમેટિક યાદ રહી જાય. કઈ રીતે? જો 8 ના અડધા કેટલા થાય સાહેબ? 4, એટલે 8 ડિગ્રી અને 4 મિનિટ. 4 માંથી 1 કાઢો તો કેટલા થાય? 3. 8 માંથી 1 કાઢો તો 7. 7 માંથી 1 કાઢો તો 6. છે આ જ આંકડા જોઈ લો. 8 ડિગ્રી 4 મિનિટ થી 37 ડિગ્રી 6 મિનિટ. બરોબર? પછી બીજું વિચારો, જો આ પડું 6 ને અહીંયા ફરી પાછો લઈ આવો 6. હવે 7 માં 1 ઉમેરો તો 8 થાય, અને 8 માંથી 1 બાદ કરો તો 7 થાય. 68 ડિગ્રી 7 મિનિટ થી 8 માં 1 ઉમેરો 9, 6 માં 1 ઉમેરો એટલે 7. 97 ડિગ્રી 25 મિનિટ. પૂર્વીય રેખાંશ આ પાછું યાદ રાખવાનું હો. હા, પૂર્વીય રેખાંશ. ક્લિયર? ચલો તો આગળ વધીએ. અહીંયા તમને દેખાતો હશે આ ભારતનો મેપ છે. આ ભારતના મેપમાં આપણે જેમ વાત કરીએ એમ કે સૌથી ઉત્તરમાં આપણે વાત કરીએ 37 ડિગ્રી 6 મિનિટ થી 8 ડિગ્રી 4 મિનિટ. તમે આમ પણ વાંચી શકો 8 ડિગ્રી 4 મિનિટ થી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા 97 ડિગ્રી 25 મિનિટ થી આ બાજુ તમે આવો 68 ડિગ્રી 7 મિનિટ, જે પૂર્વીય રેખાંશ ઉપર આપણું આ ભારત છે એ આપણને જોવા મળે છે. જો 68 ડિગ્રી 7 મિનિટ થી 97 ડિગ્રી 25 મિનિટના આ વિભાજનમાં આપણું ભારત આવેલું જોવા મળે છે. આ જ ભારતની આપણે બીજી વિશેષતાઓની વાત કરીએ તો સાહેબ ભારતના એક્ઝેક્ટ મધ્યમાંથી કર્કવૃત છે ને સાહેબ, આ કર્કવૃત પસાર થતું આપણને જોવા મળે છે. જેમાં કયા કયા રાજ્યો આવશે? તો સાહેબ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ગુરામ છજ્જા પત્રીમી. ઓકે, કે ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યોના નામ જણાવો. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુરામ, છત્તીસગઢ, ઝારખંડ, છજ્જા પત્રીમી, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ, કે જેમાંથી આ ભારતના એક્ઝેક્ટ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તો આ ટોટલ 9 રાજ્યો છે. આ 9 રાજ્યોમાંથી કર્કવૃત છે એ પસાર થતું આપણને જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરીએ સાહેબ કે આ જે આપણું ભારત છે એ ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? હવે એવો પ્રશ્ન પૂછે કયા ગોળાર્ધમાં આવેલું છે, તો આપણને બધાને ખબર છે કે સાહેબ ભારત આપણું જે પૃથ્વી છે આ પૃથ્વીના એક્ઝેક્ટ મધ્યમાંથી બે સરખા ભાગ કરતી જે રેખા છે આ રેખાને આપણે શું કહીએ છીએ?
સાહેબ વિષુવવૃત્ત રેખા કહીએ છીએ. આ વિષુવવૃત્ત રેખાની ઉત્તરમાં આવેલા તમામ જે અક્ષાંશો છે અથવા તમામ જે ભાગ છે એને આપણે ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. અને આ જ વિષુવવૃત્ત રેખાથી દક્ષિણમાં આવેલા તમામ આ જે ભાગો છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. આ જે ઉત્તર ગોળાર્ધ છે તમે જોતા હશો કે આ રેખાથી ઉપરનો જે વિસ્તાર છે, આ રેખા તમને દેખાય છે, આ રેખાથી ઉપરનો જે વિસ્તાર છે એમાં ભૂમિ ભાગ વધારે પડતો હોવાથી ઉત્તર ગોળાર્ધને બીજું નામ આપવામાં આવેલું છે જમીન ગોળાર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ દક્ષિણ ગોળાર્ધનો તમે વિસ્તાર જોશો તો સાહેબ એમાં પાણીવાળો હિસ્સો વધારે જોવા મળે છે. આશરે 91% જેટલો પાણીવાળો ભાગ આપણને આ દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. તો આ ભાગને આપણે જળ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો? ભારતની વાત કરીએ તો ભારત છે એ સાહેબ ઉત્તર ગોળાર્ધમાં છે અને પૂર્વીય ગોળાર્ધ તો આ 0 રેખાંશ વૃત્ત પૃથ્વીના ઊભા બે સરખા ભાગ કરતું એની જમણી બાજુ આવેલું છે. એટલે ભારત ક્યાં આવેલું છે? તો ભારત છે એ ઉત્તર અને પૂર્વીય ગોળાર્ધમાં આવેલ છે. ક્લિયર? વિશ્વમાં આ ભારતનો ક્રમ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામો છે? તો 7મા ક્રમે. 7મા ક્રમે ભારત છે એ આવે છે. પહેલા નંબર ઉપર શું આવશે? તો રશિયા આવશે. ઓકે, બીજા નંબર ઉપર આવશે કેનેડા, ત્રીજા નંબર ઉપર આવશે ચીન, ચોથા નંબર ઉપર આવશે યુએસએ. ઓકે, તો આ ટોપ 5 અને આપણો નંબર કેટલામો છે? તો 7મા ક્રમે ભારત છે એ આવતું આપણને જોવા મળે છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ભારતીય પ્રમાણ સમય રેખાની આપણે વાત કરી દઈએ તો આપણી આ ભારતીય જે પ્રમાણ સમય રેખા છે, ભારતની જે આપણી આ પ્રમાણ સમય રેખા છે એ ભારતની પ્રમાણ સમય રેખા કેટલી છે? સાહેબ ભારતની જે પ્રમાણ સમય રેખા છે આ પ્રમાણ સમય રેખા કેટલી છે? તો 82.5 ડિગ્રી જે પૂર્વીય રેખાંશ. ભારતની પ્રમાણ સમય રેખા 82.5 ડિગ્રી આ પૂર્વીય રેખાંશ વૃત્ત આપણને જોવા મળે છે. ઓકે, જે ગ્રીનવિચ રેખાથી કેટલી આગળ છે? 5.5 કલાક આગળ આપણને જોવા મળે છે. એ કઈ રીતે 5.5 કલાક આગળ છે? તો એ તમને સમજાવી દઉં કે તમે સમજો કે આ 0 ડિગ્રી છે. આ 0 ડિગ્રી થી આપણે પૂર્વ બાજુ જવાનું છે. કેટલું જવાનું છે? તો 82.5 ડિગ્રી પૂર્વીય રેખાંશ વૃત્ત આપણે આવવાનું છે. ઓકે, આ 0 ડિગ્રી છે. તો આ બંને વચ્ચે સમયનો કેટલો તફાવત છે? તો સાહેબ 0 ડિગ્રી થી 82.5 ડિગ્રી વચ્ચે 5.5 કલાકનો તફાવત છે. કઈ રીતે? તો તમને ખબર હશે કે સાહેબ પૃથ્વી પોતાની ધરી ઉપર 360 ડિગ્રી કુલ રેખાંશ વૃત્તો આવેલા છે અને ટોટલ આપણે ચક્રની વાત કરીએ તો એક ચક્ર પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતા કેટલો સમય લાગે છે? તો પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતા એક ચક્ર પૂર્ણ કરતા, ધરી ભ્રમણ પૂર્ણ કરતા 24 કલાક જેટલો સમય લાગે છે. તો અહીંયાથી તમે 12 દુ 24, 12 તેરી 36 અને આ 30 અને અહીંયા 15 આવે. તો આના ઉપરથી એ ખબર પડે કે પૃથ્વી પોતાની ધરી ઉપર 1 કલાક શું કરે છે? ધરી ભ્રમણ કરે છે. તો 1 કલાક આ ધરી ભ્રમણ કરવાથી પૃથ્વીની સામેથી કેટલા રેખાંશ વૃત્તો પસાર થાય છે? સૂર્યની સામેથી 15 રેખાંશ વૃત્તો પસાર થતા આપણને જોવા મળે છે. ખ્યાલ આવ્યો? આપણે જોઈએ છીએ કેટલા? સાહેબ 82.5 ડિગ્રી. તો આપણે ડાયરેક્ટ કર્યા 15 ગુણ્યા 6 તો કેટલા આવે? 90 આવે. તો સાહેબ આ નો ચાલે. 15 ગુણ્યા 5 કરો તો 75 આવ્યા. હા સાહેબ ચાલે. 82 માંથી આ 82.5 માંથી આપણે 75 બાદ કરીએ છીએ તો 12 માંથી 5 જાય તો 7, તો 7.5 જેટલા આપણે વધે. હવે 15 ના અડધા કેટલા થાય? 15 ના અડધા થાય 7.5. તો 1 કલાક પૃથ્વી પોતાની ધરી ઉપર 1 કલાક ફરે છે તો સૂર્યની સામેથી 15 રેખાંશ વૃત્ત પસાર થાય તો 7.5 ફરે તો 30 મિનિટ થાય. તો આ રીતે 5 કલાક અને 30 મિનિટ આ ગ્રીનવિચ રેખાથી આપણે ભારત છે એ કેટલું છે? આગળ છે. કેટલું આગળ છે? 5 કલાક અને 30 મિનિટ આગળ જોવા મળે છે. કર્કવૃત્ત દેશના મધ્યમાંથી પસાર થાય છે. આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુરામ, છજ્જા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમમાંથી આ કર્કવૃત્ત છે એ પસાર થતું આપણને
જોવા મળે છે. ત્યારબાદ આ ભારતની જે પ્રમાણ સમય રેખા છે, આ ભારતની પ્રમાણ સમય રેખા કયા કયા રાજ્યોમાંથી? તો સાહેબ ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ છે, ત્યારબાદ છત્તીસગઢ છે અને ઓડિશા છે. આ ટોટલ 5 રાજ્યોમાંથી આ ભારતની જે પ્રમાણ સમય રેખા છે, આ ભારતની પ્રમાણ સમય રેખા આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. જેમાં છત્તીસગઢનો જે કોરિયા જિલ્લો છે, આ છત્તીસગઢના કોરિયા જિલ્લામાં શું થાય છે સાહેબ? તો આ છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ભારતની પ્રમાણ સમય રેખા અને કર્કવૃત રેખા એકબીજાને છેદતી અથવા એકબીજાને મળતી જોવા મળે છે. ઓકે, તો આ યાદ રાખજો. ભારતની પ્રમાણ સમય રેખા અને કર્કવૃત એકબીજાને ક્યાં છેદે છે? તો છત્તીસગઢના કોરિયા જિલ્લામાં એકબીજાને છેદતી જોવા મળે છે. ભારતીય પ્રમાણ સમય રેખા 82.30 ડિગ્રી પૂર્વ રેખાંશ જે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી ખરાવડા ગામમાંથી પસાર થતી જોવા મળે છે. કર્કવૃતની બેઝિક હજી અહીંયા માહિતી હું તમને આપી દઉં. મેં તમને કર્કવૃતનું ખાલી ભારતની વાત કરી, તો ગુજરાતમાંથી પણ કર્કવૃત પસાર થાય છે. ઓકે, ગુજરાતમાંથી આપણે વાત કરીએ તો કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી. ઓકે, 2, 2, 4 ને 2, 6 જિલ્લા એવા છે. 6 જિલ્લા, આ 6 જિલ્લામાંથી કર્કવૃત છે એ પસાર થતું જોવા મળે. ત્યારબાદ કર્કવૃતમાં આપણે વાત કરીએ તો કચ્છમાં આવેલ, કચ્છમાં મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે. કેવો છે? આ ધીણોધર છે. તો આ ધીણોધર ડુંગર કર્કવૃત ઉપર આવેલો આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો કર્કવૃત પર આવેલ જોવા મળે છે. ત્યારબાદ કર્કવૃત ઉપર બીજી આપણે વાત કરીએ તો કર્કવૃત ઉપર આપણને મોઢેરાનું સૂર્ય મંદિર અને મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વરનું જે ક્યાં આવેલું છે સાહેબ? કર્કવૃત પર આવેલ આપણને જોવા મળે છે. કર્કવૃત પર આવેલું આપણને જોવા મળે છે. ઓકે, તો આ બધું યાદ રાખજો. કર્કવૃત જ્યારે પૂછાય ત્યારે ગુરામ ચર્ચાપત્રીની ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ આ રાજ્યો છે. ગુજરાતમાં જિલ્લાઓ છે તો ગુજરાતમાં કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી. ત્યારબાદ કર્કવૃતની આપણે વાત કરીએ તો આપણે કચ્છમાં જે ધીણોધર ડુંગર આવેલો છે તે. ત્યારબાદ આપણે અલગ અલગ રાજધાનીઓની વાત કરીએ. એ અહીંયા લખાયું નથી, તમને કહી દઉં કે અલગ અલગ રાજધાનીઓ જેમ કે મધ્યપ્રદેશની ભોપાલ, ગુજરાતની ગાંધીનગર અને ઝારખંડની રાંચી, જેમાં સૌથી નજીક કોઈ રાજધાની કર્કવૃતની નજીક આવેલી હોય તો એ ઝારખંડમાં આવેલી રાંચી છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરી કે સાહેબ મોઢેરાનું સૂર્ય મંદિર અને મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર મંદિર આ કર્કવૃત ઉપર આવેલું આપણને જોવા મળે છે. ઓકે, ચલો, આ મેં તમને કહી દીધું હતું કે ભારતની પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાંથી પસાર થતી જોવા મળે છે. ક્લિયર? ચલો, ત્યારબાદ સાહેબ ભારતના એક્ઝેક્ટ મધ્યમાંથી આ કર્કવૃત પસાર થાય છે ને, તો ભારતનો ઉત્તરનો જે ભાગ છે એ કર્કવૃતથી ઉત્તરના ભાગને આપણે સમશીતોષ્ણ કટિબંધમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને દક્ષિણનો જે ભાગ છે કે જે વિષુવવૃત્તની નજીક છે એ ભાગને આપણે ઉષ્ણકટિબંધીય ભાગમાં વિભાજન કરવામાં આવેલ છે. તો ભારત છે એ 2 કટિબંધમાં આવેલું છે. ઉત્તરનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે અને દક્ષિણનો આ ભાગ છે એ આપણને ઉષ્ણકટિબંધીય ભાગમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગુરામ છજાપત્રીની. ઓકે, ભારતનું કુલ ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો 32,87,263 વર્ગ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ જેટલો આ વિસ્તાર છે.
જે વિશ્વના કુલ ક્ષેત્રફળના 2.42% જેટલો વિસ્તાર આ ભારત ધરાવે છે અને ભારત વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે આવતો આ દેશ છે. એમાં તમે યાદ રાખવું હોય તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. રૂકમાં પહેલા નંબર ઉપર રૂ એટલે રશિયા, ક એટલે કેનેડા, રૂકમાં ચીન એટલે અહીંયા માનું કાંઈ નહીં, ચીન એટલે ચાઇના, યુએસ બાઓ યુએસએ, બ્રાઝિલ, પછી ઓસ્ટ્રેલિયા અને ભારત. આ રીતે તમે યાદ રાખી શકો છો. પણ જો ટોપ 5 અથવા ટોપ 3 યાદ રહે અને ડાયરેક્ટ ભારતનો ક્રમ કેટલામો છે એ ખાસ યાદ રાખજો. ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારતનો ક્રમ 7મો છે. ક્લિયર? ચલો, અહીંયા તમને મેપમાં દેખાતું હશે કે સાહેબ અહીંયા રશિયા જોવા મળે છે પહેલા નંબર ઉપર, ત્યારબાદ બીજા નંબર ઉપર કેનેડા છે, રૂક, ચીન, યુએસ. ઓકે, એટલે પહેલો નંબર રશિયા, બીજો નંબર કેનેડા, ત્રીજો નંબર ચાઇના, ચોથો નંબર યુએસએ, 5મા નંબર ઉપર આપણે આવીએ તો સાહેબ બ્રાઝિલ, 6ઠા નંબર ઓસ્ટ્રેલિયા અને 7મા નંબર ઉપર આપણે જોવા મળે છે એ આપણું ભારત જોવા મળે છે. ક્લિયર? ભારતનો આકાર કેવો છે? તો સાહેબ ભારતનો આકાર એક ચતુષ્કોણીય આકૃતિ જેવો આપણને લાગે છે. એટલે કે 4 ખૂણા આ રીતે, અહીંયા આમ અને આ રીતે આમ, આવી રીતે ચતુષ્કોણીય આકૃતિ ધરાવતો હોય એવો કંઈક ભારતનો ભાગ લાગેલો જોવા મળે છે. ભારત ઉત્તર પૂર્વીય ગોળાર્ધમાં આવેલું છે અને એશિયામાં, દક્ષિણ એશિયામાં આવેલું આ ભારત આપણને જોવા મળે છે. અને આ જ ભારતની જ્યારે આપણે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની લંબાઈની વાત કરીએ તો અગાઉ ચર્ચા કરી ચૂકીએ એમ ઉત્તર દક્ષિણની જે લંબાઈ છે એ પૂર્વ પશ્ચિમ કરતા વધારે જોવા મળે છે. જે 3214 ભારતમાં લડાખથી લઈ અને કન્યાકુમારી સુધીનો જે આ લંબાઈ છે એ કેટલી છે? 3214 કિલોમીટર જેટલી જોવા મળે છે. અને ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશનો જે વિસ્તાર છે એ આશરે 2933 કિલોમીટર જેટલો જોવા મળે છે. એના આધારે એ પણ આપણે કહી શકીએ કે ભારતમાં રેખાંશીય વિભાજન આશરે 30 ડિગ્રી જેટલું જોવા મળે છે અને અક્ષાંશીય વિભાજનનો તફાવત પણ 30 ડિગ્રી જેટલો રહેલો જોવા મળે છે આશરે. ઓકે, આ 29 સમથિંગ છે પણ આશરે આપણે વાત કરીએ છીએ. એટલા માટે જ્યારે ગુજરાતથી તમે અરુણાચલ પ્રદેશ તરફ જાઓ છો તો અરુણાચલ પ્રદેશમાં એવું લાગે કે 2 કલાક અરુણાચલ પ્રદેશનો સમય આગળ હોય. આની આબોહવાને ધ્યાનમાં રાખી, કારણ કે ભારત છે એ એક જ ટાઈમ ઝોન સ્વીકારેલો છે. આપણે 2 ટાઈમ ઝોન છે ને, તો અલગ અલગ રાજ્યોમાં, એક જ દેશમાં અલગ અલગ રાજ્યોમાં 2 અલગ અલગ સમય હોય એવું છે નહીં. કારણ કે ભારતના એક્ઝેક્ટ મધ્યમાંથી આપણે અગાઉ જોયું કે ભારતના એક્ઝેક્ટ મધ્યમાંથી 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશનું એક પ્રમાણિત સમય રેખા તરીકે ભારત સરકારે એને સ્વીકારેલી છે. એટલા માટે ક્લિયર? ચલો, ભારતનો પૂર્વ અને પશ્ચિમ છેડાનો આશરે 30 રેખાંશનો તફાવત આપણને જોવા મળે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ભારતનો સર્વપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે, તો ભારતનું પૂર્વોત્તમ રાજ્ય કયું છે? અરુણાચલ પ્રદેશ છે. તો ભારતનો સર્વપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના ડોંગ ગામમાં સર્વપ્રથમ સૂર્યોદય થતો આપણને જોવા મળે છે. અને સર્વપ્રથમ સૂર્યાસ્ત પણ ક્યાં થશે? જ્યાં સૌથી પહેલા સૂર્યોદય થાય ત્યાં સૌથી પહેલા જ સૂર્યાસ્ત થાય. ઓકે, તો આપણે પૂછે સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય? તો સૌથી છેલ્લે સૂર્યાસ્ત ગુજરાતના કચ્છ જિલ્લાના સિરક્રીક વાળા વિસ્તારમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થયેલો આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ અક્ષાંશીય વિસ્તારના આધારે આપણે વાત કરીએ એમ કે ભારતને ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધમાં વિભાજન કરવામાં આવેલું છે. અને ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા જોવા મળે છે. એમાં ભારતના એવા 5 એવા રાજ્યો છે અને 2 એવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે કોઈની સાથે સીમા ધરાવતા નથી. એટલે લેન્ડ લોક છે, ન તો એની પાસે જળ સીમા છે કે ન તો એની પાસે આંતરરાષ્ટ્રીય જમીન સીમા છે. એ માત્ર ને માત્ર આ 5 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ ગુજરાતના જ અન્ય રાજ્યોથી ઘેરાયેલા છે. તેવા કયા રાજ્ય હશે? જોઈએ મેપમાં તમે જુઓ તો સાહેબ અહીંયા સર્વપ્રથમ અહીંયા તમને જોવા મળશે આ હરિયાણા રાજ્ય. કયું રાજ્ય જોવા મળશે? અહીંયા તમને જોવા મળશે સર્વપ્રથમ હરિયાણા રાજ્ય. આ હરિયાણા રાજ્ય એવું છે કે અન્ય કોઈ બીજા જળ સાથે પણ સીમા નથી કે જમીન સાથે પણ સીમા નથી. ત્યારબાદ તમે નીચે આવશો તો મધ્યપ્રદેશ જોવા મળશે. ત્યારબાદ તમે અહીંયા જોશો તો ઝારખંડ જોવા મળશે. અહીંયા તમને છત્તીસગઢ જોવા મળશે અને નીચે તમે આવશો તો તેલંગાણા. જો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ. એમાં એક કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ જોવા મળશે
અને બીજો કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દિલ્હી. આ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 5 રાજ્યો એવા છે કે જે કોઈ અન્ય બીજા દેશ સાથે પણ સીમા ધરાવતા નથી કે કોઈ જળ બોડી અથવા જળ ભાગ સાથે પણ સીમા ધરાવતા નથી. એટલે આવા એવો જમીન વિસ્તાર કે જે જમીનથી ચારે બાજુ જમીનથી ઘેરાયેલો હોય એને આપણે શું કહીએ છીએ? લેન્ડ લોક્ડ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ચાલો તો આગળ વધીએ. ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ કયું છે? ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ પિગ્માલિયન પોઈન્ટ કહીએ અથવા ઇન્દિરા પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ક્યાં આવેલું છે? તો ગ્રેટ નિકોબારમાં આ પિગ્માલિયન પોઈન્ટ અથવા ઇન્દિરા પોઈન્ટ આવેલું જોવા મળે છે. સૌથી ઉત્તરતમ બિંદુ કે તો ઇન્દિરા કોલ ક્યાં આવેલું છે? તો લડાખમાં આવેલું છે. સૌથી પૂર્વતમ બિંદુ કે તો પૂર્વતમ અરુણાચલ પ્રદેશ, પણ એમાંય સૌથી પૂર્વતમ કે તો અરુણાચલ પ્રદેશમાં આવેલું વાલાંગુ. ઓકે, વાલાંગુ અથવા બીજું એક સ્થળ પૂછે તો કિબીથુ. આ 2 ઓપ્શનમાં હશે, વાલાંગુ અથવા કિબીથુ, બંને સાચા છે. ત્યારબાદ પશ્ચિમતમ બિંદુ સૌથી કયું? તો સાહેબ પશ્ચિમતમમાં ગુજરાત આવે અને ગુજરાતમાં કચ્છ આવે અને કચ્છમાં સિરક્રીક આવે અને સિરક્રીકનું સૌથી છેલ્લું બુહાર માટા આવે. ઓકે, તો આ રીતે ભારતના સૌથી ઉત્તરતમ, દક્ષિણતમ, પૂર્વતમ અને પશ્ચિમતમ છેડાઓ હતા. ક્લિયર? ચલો હવે આપણે નેક્સ્ટ સેશનમાં ભારતની જે સીમાઓ છે આ સીમાઓ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આ બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આપણી આ કૌટિલ્ય લાઈવ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.